ઠંડીમાં ગરમા ગરમ આવા કાઠિયાવાડી સ્પેશિયલ બટેટા વડા ખાવાની તો ખૂબ મજા આવે। હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનુંજ કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જતા ખૂબ જ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે અને સાથે સ્પેશિયલ મસાલા કેવી રીતે કરવા તેના બધી જ રીત સાથે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ફેમસ બટેટા વડા। તો એકદમ ટેસ્ટી ચટપટા લાગે છે, ખાવાની ખૂબ મજા આવે છે અને વડાનું પડ એકદમ પરફેક્ટ કેવી રીતે બનાવવું બધી ટિપ્સ સાથે આજે આપણે બનાવીશું। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે। હવે બટેટા વડા બનાવવા માટે મેં અહીંયા 3 નંગ બાફેલા બટેટા લીધા છે। એકદમ ઠંડા થઈ ગયા છે અને હલકા મેં મેશ કરી લીધા છે। હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તમારી પાસે અહીંયા લાલ મરચી હતી તો મેં એની પેસ્ટ એડ કરી છે। સાથે ફ્રેશ લીલા ધાણા, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 ટેબલસ્પૂન સફેદ તલ અને સાથે અડધી ટીસ્પૂન મરીનો પાવડર, મરીને અધકચરા ક્રશ કરીને પણ એડ કરી શકાય। હિંગ એડ કરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બટેટા બાફવામાં મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરવાનું। 1 ટીસ્પૂન ખાંડ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, અહીંયા તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો। હવે જો તમારા બટેટા વડાનો પરફેક્ટ શેપ ના રહેતો હોય, ગોળ રાઉન્ડ ન બનતા હોય તો તમારે આ 2 ટિપ્સ અપનાવવાની। એક પહેલાં ક્રશ કરેલા સિંગદાણાનો પાવડર અને અડધા કપ પૌવાને પલાળી એકદમ ડ્રાય કરી લેવાના, પછી એડ કરવાના। જો આ 2 વસ્તુ તમે એડ કરશો તો બટેટા પૌવા છે એ એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપમાં બનશે, સાથે તમારા જે વડા છે એ ફ્લેટ નહીં થઈ જાય અને પરફેક્ટ ગોળ પણ રહેશે અને ટેસ્ટ પણ સુપર આવશે। બધા મસાલાને આ રીતે હાથથી મિક્સ કરવાના। તો બટેટા છે એને એકદમ મેશ કરી લેવાના, એટલે હાથથી આ રીતે મસાલો મિક્સ કરશો એટલે સરળ રીતે મિક્સ પણ થઈ જશે અને મસાલો તમારે ટેસ્ટ કરી લેવાનો, પછી જ તમારે એમાંથી વડા તૈયાર કરવાના। હવે આ રીતે તમને જેવડી સાઈઝના વડા બનાવવા હોય એ રીતે તમારે બોલ્સ બનાવી લેવાના। બોલ્સને એકદમ સ્મૂથ કરી લેવાના। આ રીતે તમે જુઓ પરફેક્ટ શેપ આવે છે ને, કોઈ પણ તમને લાંબા ટૂંકો શેપ નહીં દેખાય, એકદમ રાઉન્ડ લીંબુની જેમ તૈયાર થશે અને આ રીતે આપણે બાકીના બધા જ વડા બનાવી તૈયાર કરી લેવાના। તો તમે ક્યારે આવા કાઠિયાવાડી ફેમસ બટેટા વડાનો મસાલો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। હવે અહીંયા બધા જ વડા મેં બનાવી લીધા છે। હવે આપણે બટેટા વડાનું ઉપરનું પડ તૈયાર કરીશું। એના માટે પરફેક્ટ બેટર બનાવવા માટે 1 કપ બેસન, એમાં થોડી હિંગ એડ કરીશું અને થોડો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પહેલાં બધા મસાલાને મિક્સ કરીશું। તો ગાંઠા વગરનું આપણે આ મિક્સર તૈયાર કરવાનું છે। તો બેટરમાં થોડું પાણી એડ કરી આપણે મીડિયમ થીક એવું બેટર તૈયાર કરીશું। તો ચણાના લોટમાં પાણીનું પ્રમાણ બહુ ઓછું જોઈએ છે, એટલે આ રીતે થોડું પાણી એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું અને ચણાના લોટમાં ગાંઠા પણ બહુ પડતા હોય છે, એટલે ખાસ આ રીતે થોડું પાણી એડ કરી મિક્સ કરશો એટલે આસાનીથી તમારે જે પણ ગાંઠા પડશે બધા જ બ્રેક થઈ અને એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જશે। તો મેં અહીંયા અડધો કપ પાણી એડ કરી દીધું। હવે આપણે એને 1 થી 2 મિનિટ આ રીતે બેટરને ફેટી લેશું એટલે એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જુઓ મેં બેટરને સારી રીતે ફેટી લીધું છે। બેટર તૈયાર થઈ ગયું અને બેટરમાં અડધા કપ પાણીની જરૂર પડી છે। અહીંયા તમે જુઓ, હવે હું તમને બેટર બતાવી દઉં તો ચમચાથી આપણે પાછળની સાઈડ આ રીતે જોઈએ તો પરફેક્ટ કોટિંગ આવે છે। તમે આંગળીની મદદથી આ રીતે કરશો તો તમે જુઓ એક પડ જેવું બનીને તૈયાર થાય છે। બસ એટલું જ બેટર આપણે થીક રાખવાનું છે, બહુ વધારે પડતું પણ થીક નથી રાખવાનું। હવે ઢાંકીને 10 મિનિટ માટે બેટરને રહેવા દેશું એટલે સરસ એવું સેટ થઈ જશે। પછી આપણે એમાં 1 પિંચ બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન ગરમ તેલ એડ કરવાથી ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે। તો જ્યારે તમે તેલને ગરમ મૂકો ત્યારે જ તમારે એને બેટરમાં એડ કરી દેવાનું, એકદમ મિક્સ કરી દેશું। તો પરફેક્ટ બટેટા વડાનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે બટેટા વડામાં કોઈ પણ પૂંછડી ના બને, કોઈ પણ તમારે એક્સ્ટ્રા લોટ ના ખરાબ થાય એના માટે આ રીતે વડાને બેટરમાં એડ કરવાનું, સ્પૂનની મદદથી આ રીતે કવર કરી દેવાનું અને પછી જો એક્સ્ટ્રા સ્પૂનમાં લોટ હોય તો આ રીતે થોડી સ્પૂનને
સાઈડથી આ રીતે કરવાની, એટલે બધું બેટર નીકળી જશે. અને પછી આ રીતે સ્પૂનમાં લઈ પછી તેલમાં આ રીતે તમારે મૂકી દેવાનું. તો તમે જો તમને એવું લાગે કે ચમચીની મદદથી એમાં કોઈ પણ જાતનું આ રીતે દેખાય છે, તો તમારે એને આ રીતે કોટ કરી દેવાનું. પછી આ રીતે બધા જ આપણે તેલમાં મૂકી દઈશું. તેલમાં જ્યારે આપણે બટેટા વડા મૂકીએ ત્યારે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ મીડિયમ હોવી જોઈએ. જો તેલ વધારે પડતું ગરમ હશે તો બહારનું જે પડ છે એનો કલર ચેન્જ થઈ જશે અને પરફેક્ટ વડા તૈયાર નહીં થાય. આ રીતે તમે જુઓ, ધીમે ધીમે આપણે બધા જ વડા મૂકી દેવાના અને પછી તમે આ રીતે સ્પૂનની મદદથી તેલને ઉપરની સાઈડ પણ કરી શકો છો. અને જો નીચે ચોંટી ગયા હોય તો તમારે આ રીતે કરી દેવાના, એટલે પરફેક્ટ એ સરસ રીતે કૂક થશે. આ રીતે ફેરવતા ફેરવતા આપણે બધી સાઈડથી સરસ એવા કૂક કરી લેવાના. તો અહીંયા તમે જુઓ, આપણે પરફેક્ટ બેટર થિકનેસમાં રાખ્યું હતું, એટલે કોઈ પણ જાતની એમાં પૂંછડી નથી થઈ, કોઈ એક્સ્ટ્રા બેટર પણ વેસ્ટ નથી ગયું. હવે આ રીતે ફેરવતા ફેરવતા આપણે વડાને સરસ રીતે ફ્રાય કરવાના. તો બહુ પડ ઉપરનું છે એનો કલર ચેન્જ ના થઈ જાય એ ધ્યાન રાખવાનું. તો આ વડાને ફ્રાય થતાં 3 થી 4 મિનિટનો સમય લાગશે અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે. અને આ રીતે ફેરવતા ફેરવતા બધી સાઈડથી આપણે વડાને સરસ એવા ફ્રાય કરી લેવાના. તો અહીંયા તમે જુઓ, હવે તેલમાં એકદમ બબલ ઓછા થઈ ગયા છે અને વડા સરસ રીતે ફ્રાય પણ થઈ ગયા છે. તો તમને ઉપરનું જો પડ ક્રિસ્પી પસંદ હોય તો તમારે એ પ્રમાણે ફ્રાય કરવાનું. અને આ વડાને તમે મહેમાનોને સર્વ કરશો અથવા તો ગમે ત્યારે કોઈ પણ તમારે નાની મોટી પાર્ટી હોય અથવા તમને ઠંડીમાં ગરમા ગરમ કંઈ ખાવાનું મન થાય તો આ સુપર ટેસ્ટી કાઠિયાવાડી બટેટા વડાની રેસીપી ટ્રાય કરવા જેવી છે. આ રીતે મેં બીજા વડાને પણ તેલમાં મૂકી દીધા. સરસ રીતે તમે જુઓ ફ્રાય થઈ ગયા છે. પરફેક્ટ તેલ બિલકુલ એમાં રહ્યું નથી, એકદમ ડ્રાય થઈ ગયા છે. તો આપણે એને કાઢી લેશું. અને આ વડા સાથે તમે મરચાંને પણ ફ્રાય કરી શકો છો અને એની સાથે સર્વ કરી શકાય છે. તો આપણા ગરમા ગરમ કાઠિયાવાડી ફેમસ બટેટા વડા તૈયાર છે. તો એને આપણે મીઠી ચટણી સાથે સર્વ કરીએ. કાઠિયાવાડમાં મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. જો તમારે આ કાઠિયાવાડી ફેમસ મીઠી ચટણીની રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, જેથી હું તમારી સાથે ચટણીની રેસીપી પરફેક્ટ માપ સાથે શેર કરી શકું. તો હવે હું તમને બતાવી દઉં કે કેટલા પરફેક્ટ આપણા કાઠિયાવાડી ફેમસ બટેટા વડા તૈયાર થયા છે. પરફેક્ટ અંદરનું પડ બન્યું છે, બહુ જાડું પણ નહીં, પતલું પણ નહીં, મીડિયમ એવું. અને અંદરનો મસાલો પણ એકદમ પરફેક્ટ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બની ગયા ને કાઠિયાવાડી ફેમસ બટેટા વડા. તો તમે પણ આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.